અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ડીએનએ તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે। અત્યાર સુધીમાં 250 કરતાં વધુ પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે। બીજે મેડિકલ કોલેજ ખાતે ડીએનએ સેમ્પલ લેવાની કાર્યવાહી હજુ પણ યથાવત છે। વિદેશી મુસાફરોના અમુક પરિવારજનો હજુ પણ ડીએનએ માટે નથી પહોંચ્યા। ડીએનએ મેચ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે। તો બીજી મેડિકલ કોલેજ ખાતે ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી હજુ પણ યથાવત છે। મહત્વનું છે કે પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ડીએનએ તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ડીએનએ તપાસ અલગ અલગ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો છે જેમના ડીએનએ લેવાના બાકી છે। વિદેશથી જે લોકો હજુ નથી પહોંચ્યા તેમને લઈને પણ કામગીરી કરવામાં આવી રહી છે। વિદેશ મુસાફરોના અમુક પરિવારજનો હજુ પણ ડીએનએ માટે નથી પહોંચ્યા। ડીએનએ મેચ થઈ ગયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે, ત્યાં લગી કામગીરી હજુ પણ યથાવત છે। તો બીજી તરફ બેઠકોનો દોર પણ યથાવત જોવા મળી રહ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત દિગ્ગજ અધિકારીઓની પણ હોસ્પિટલ ખાતે ઉપસ્થિતિ જોવા મળી રહી છે। બીજી મેડિકલ કોલેજ ખાતે ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી હજુ પણ યથાવત છે। અમુક જે અલગ અલગ વિદેશી મુસાફરો હતા તેમના અમુક પરિવારજનો હજુ પણ ડીએનએ માટે નથી પહોંચ્યા, તેને લઈને પણ કામગીરી કરવામાં આવી રહી છે। જો કે ડીએનએ મેચ થયા બાદ જે મૃતદેહો છે પરિવારજનોને સોંપવામાં આવશે। અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ દુર્ઘટના ઘટી અને ત્યારબાદ ડીએનએ માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ડીએનએ લઈને તમામ કામગીરી કરવામાં આવી રહી છે। બીજે મેડિકલ કોલેજ ખાતે ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી હજુ પણ યથાવત છે, પરંતુ આ કામગીરી વચ્ચે વિદેશથી જે મુસાફરો હતા અમુક તેમના પરિવારજનો હજુ પણ ડીએનએ માટે નથી પહોંચ્યા, તેને લઈને પણ કામગીરી કરવામાં આવી રહી છે। જો કે ડીએનએ મેચ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવાની કામગીરી કરવામાં આવશે। અત્યાર સુધીમાં 8 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, અન્યની કામગીરી ચાલી રહી છે। બીજી તરફ બેઠકોનો દોર પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે યથાવત છે। રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના પોલીસની પણ ઉપસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે। જો કે વિદેશથી આવતા મુસાફરોના આવનામાં સમય લાગી શકે છે, તેને લઈને અત્યારે કામગીરી ત્યાં અટવાયેલી છે। ડીએનએ મેચ થઈ ગયા બાદ એ મૃતદેહ પરિવારજનોને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે। પ્લેન ક્રેશ દુર્ઘટના ઘટી અને ત્યારબાદ ડીએનએ તપાસનો ધમધમાટ જો કે કરવામાં આવી રહ્યો છે। પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને કામગીરી અહીંયા થઈ રહી છે। અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલ ખાતે પહોંચ્યા છે। ડીએનએ પરીક્ષણ પ્રક્રિયાનું હવે તેઓ નિરીક્ષણ કરવાના છે। નિરીક્ષણ દરમિયાન ગૃહ વિભાગના સચિવ, આઈજીપી અને સાથે જ એફએસએલના ડાયરેક્ટર પણ ત્યાં ઉપસ્થિત રહેશે। હર્ષ સંઘવી 11:30 કલાકેની આસપાસ પ્લેન ક્રેશ એ સાઇટની પણ મુલાકાત લેવાના છે। ગૃહ વિભાગના સચિવ, રાજ્ય પોલીસ વડા પણ ઉપસ્થિત જોવા મળશે। અમદાવાદ પોલીસ કમિશનર, આઈબી અને સાથે જ આઈજીપી પણ આ નિરીક્ષણમાં જોડાવાના છે। મહત્વના સમાચાર પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને સામે આવ્યા છે। ગૃહ વિભાગના સચિવ સહિત અનેક નેતાઓની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળશે। અમદાવાદ પોલીસ કમિશનર પણ ત્યાં ઉપસ્થિત રહેશે। રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલ ખાતે પહોંચ્યા છે અને ત્યારબાદ જે ડીએનએ પ્રક્રિયા છે તેનું નિરીક્ષણ પણ કરવામાં આવશે। પરંતુ આ વચ્ચે તમને જણાવી દઈએ કે પોલીસ વડા પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને સાથે જ હવે જ્યાં દુર્ઘટના થઈ હતી ત્યાં પહોંચીને નિરીક્ષણ પણ કરવાના છે। આ મહત્વના સમાચાર સામે આવ્યા। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલ ખાતે પહોંચ્યા છે। બીજી તરફ ડીએનએની પ્રક્રિયા પણ ચાલી રહી છે। ડીએનએ પ્રક્રિયા એ પરીક્ષણનું પણ તેઓ નિરીક્ષણ કરવાના છે। નિરીક્ષણ દરમિયાન ગૃહ વિભાગના સચિવ, આઈજીપી સહિતના રાજ્ય પોલીસ વડાની પણ ત્યાં ઉપસ્થિતિ છે। તો ડીએનએ પરીક્ષણ પ્રક્રિયાનું જો કે નિરીક્ષણ પણ કરવામાં આવશે। મહત્વનું છે કે નિરીક્ષણ દરમિયાન ગૃહ વિભાગના સચિવ, આઈજીપી અને સાથે જ એફએસએલના ડાયરેક્ટર પણ ત્યાં ઉપસ્થિત જોવા મળશે। તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી 11:30 વાગે લેશે પ્લેન ક્રેશ સાઇટની પણ મુલાકાત। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, જે રીતે કામગીરી એક તરફ કરવામાં આવી રહી છે, બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને બીજી તરફ જે પ્લેન જ્યાં ક્રેશ થયું હતું ત્યાં પણ પહોંચવાના છે।
જી, આજે આ દુર્ઘટનાના ત્રીજા દિવસે જ્યારે તમામ જે મૃતદેહો છે તેની ડીએનએની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે. મહત્વપૂર્ણ છે કે જે પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાય, સમગ્ર દેશ અને વિશ્વ સ્તબ્ધ છે આ ઘટનાથી. અને જે રીતે તમામ લોકોના મૃત્યુ થયા છે, સંપૂર્ણપણે દેહો બળી ગયા હોવાથી તેમની જે ઓળખ છે તે કરવી મુશ્કેલ બની છે. અને આવા સંજોગોમાં ડીએનએ રિપોર્ટ એકમાત્ર આધાર છે. અહીંયાના દ્રશ્યો જે તે હું આપને બતાવવા માંગીશ. અમે અત્યારે FSL ખાતે છીએ અને જોઈ શકાય છે કે અહીંયા જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે હર્ષ સંઘવી જે છે તે પહોંચ્યા છે. થોડી મિનિટો પહેલાં જ તેઓ અહીં FSL ખાતે પહોંચ્યા છે અને જોઈ શકાય છે કે જે પોલીસ છે તે જે બકેટ્સ છે તે હાથમાં લઈને જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે ડીએનએ ટેસ્ટ રિપોર્ટ છે તે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જે આ તમામ તપાસ થઈ રહી છે તેમાં FSLની જે ટેસ્ટિંગ લેબ છે અહીંયા, ત્યાં હર્ષ સંઘવી હમણાં થોડી મિનિટો પહેલાં જ પહોંચ્યા છે. અહીંયા સમગ્ર જે કામગીરી છે તે ચાલી રહી છે ડીએનએ ટેસ્ટિંગની, અને આ કામગીરીના નિરીક્ષણ માટે થઈને અહીંયા તેઓ પહોંચ્યા છે. એક સંભાવના એવી જતાવવામાં આવી રહી છે કે આજના દિવસ દરમિયાન જે મૃતદેહો છે તે સોંપવામાં આવી શકે છે. કેટલાક એવા મૃતદેહ છે કે જેની જે ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ચૂકી છે. તો આવા સંજોગોમાં સિવિલ હોસ્પિટલ ખાતેથી જે મૃતદેહો છે તે સોંપવામાં આવી શકે છે. પણ ડીએનએ ટેસ્ટિંગની જે પ્રક્રિયા છે તે જટિલ માનવામાં આવી રહી છે અને તે અંતર્ગત જે સમય છે તે લેવાઈ રહ્યો છે. સરકાર તરફથી શરૂઆતથી જ કહેવામાં આવ્યું હતું કે 72 કલાક જેવો જે સમય છે તે લાગશે અને તેના કારણે થઈને જે આ ટેસ્ટિંગ છે તેમાં રિપોર્ટ આવવામાં જે સ્વજનો છે તેમણે રાહ જોવી પડે તેવું છે. અને જે રીતે અહીં 219 સેમ્પલ લેવામાં આવ્યા છે ડીએનએના, અને તેનું જે ટેસ્ટિંગ છે તે અહીંયા ચાલી રહ્યું છે. સરકાર તરફથી જે સત્તાવાર રીતે આંકડો જાહેર કરવામાં આવ્યો છે તે અંતર્ગત 219 ડીએનએ સેમ્પલના ટેસ્ટિંગ કરવા સમયમાં લેતી પ્રક્રિયા છે. એક ડીએનએનું જે ટેસ્ટિંગ ચાલતું હોય ત્યારે 25નો જે રાઉન્ડ હોય છે તે હોય છે, અને ત્યારબાદ જે પ્રક્રિયા છે તે આગળ વધતી હોય છે મેચિંગની. મહત્વપૂર્ણ છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જે પ્લેન ક્રેશ થયું તેમાં તેમનો જીવ ગુમાવ્યો છે, અને તેમનું પણ જે ડીએનએ ટેસ્ટિંગ છે તેની પ્રક્રિયા ચાલી રહી છે. તેમના બહેન અને તેમના પુત્રીએ તેમના ડીએનએના સેમ્પલ આપ્યા છે, અને તે અંતર્ગત જે ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા છે, મેચિંગની પ્રક્રિયા છે તે ચાલી રહી છે. પણ મહત્વપૂર્ણ છે કે હવે જ્યારે ડીએનએ ટેસ્ટિંગ જે ડીએનએ સેમ્પલ લીધા છે જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે બુધવારે જે આ સેમ્પલ છે તે લેવામાં આવ્યા હતા, અને ત્યારબાદ જે આ ટેસ્ટિંગની પ્રક્રિયા છે તે યથાવત ચાલી રહી છે. આજે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીં પહોંચ્યા છે FSL ખાતે. તેઓ જે પરીક્ષણ ચાલી રહ્યું છે તેની નિરીક્ષણ કરવા પહોંચ્યા છે. અને મહત્વપૂર્ણ છે કે એક જે સંભાવના જોવામાં આવી રહી છે આજના દિવસ દરમિયાન જે મૃતદેહોના ડીએનએ ટેસ્ટ રિપોર્ટ સામે આવે છે તે અંતર્ગત આજથી મૃતદેહ સોંપવાની પ્રક્રિયા જે છે તે ચાલુ થઈ શકે છે. ગઈકાલે 8 મૃતદેહ સોંપવામાં આવ્યા છે, પણ એવા મૃતદેહ હતા કે જે સ્થળે પ્લેન ક્રેશ થયું એ સ્થળે જે રહેણાંક વિસ્તાર હતો અને ત્યાં જે લોકો રહી રહ્યા હતા તેમની ઓળખ તેમના મૃતદેહ પરથી થઈ ચૂકી હતી, અને તે ઓળખના આધારે જે 8 મૃતદેહ છે તે ગઈકાલે સોંપવામાં આવ્યા છે. પણ આજથી જે પ્રક્રિયા શરૂ થવાની છે મૃતદેહ સોંપવાની, તે 219 જે ડીએનએ ટેસ્ટ લેવામાં આવ્યા છે, ડીએનએ સેમ્પલ જે લેવામાં આવ્યા છે તેનો જે ટેસ્ટ રિપોર્ટ તેમાંથી જેનો સામે આવે છે એવા જે રિપોર્ટ આવેલા મૃતદેહો છે તે સિવિલ હોસ્પિટલ ખાતેથી આજે સોંપવાનો પ્રારંભ થઈ શકે છે. આજથી એ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સાથે સાથે મહત્વપૂર્ણ છે કે સરકારે એ ધ્યાન પણ રાખ્યું છે આજથી જે મૃતદેહો સોંપવાનો શરૂ થશે તેમાં કે સંપૂર્ણ ફાઇલ જે છે કાગળિયાની તે તૈયાર કરીને આપવી જે તે સ્વજનને, કે જેથી કરીને મૃતદેહનો સ્વીકાર કર્યા બાદ ખાસ કરીને બહાર ગામના પણ અને વિદેશના પણ પેસેન્જર્સ જે મુસાફરો હતા તે આમાં બોર્ડ થયેલા હતા, તેમના જે સ્વજનો છે તેમને અહીં જે દસ્તાવેજી પ્રક્રિયા છે તે પૂર્ણ કરવા માટે થઈને ધક્કા ન ખાવા પડે તે માટે ખાસ તો જે ફાઇલ છે મૃતદેહના સંદર્ભમાં તે તૈયાર કરી અને આપવાની એક જે પ્રક્રિયા છે તે પણ સરકાર તરફથી શરૂ કરવામાં આવશે, અને સંપૂર્ણ ફાઇલ સાથે જે તે મૃતદેહ આજથી સોંપવાનું શરૂ કરવામાં આવશે. અને તે પ્રક્રિયાના ભાગરૂપે જ આજે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે FSL ખાતે. અહીં હાલ તેઓ જે ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે અહીં જે નિરીક્ષણ પ્રક્રિયા છે તે પૂર્ણ કર્યા બાદ તેઓ અમદાવાદ ખાતે જશે. અમદાવાદ ખાતે જ્યાં ઘટના સ્થળે આ પ્લેન ક્રેશ થયું હતું તે ઘટના સ્થળની તેઓ મુલાકાત લેશે, અને તેમની સાથે IGPની સાથે સાથે જે અમદાવાદના પોલીસ કમિશનર છે તે પણ ઉપસ્થિત રહેશે. મહત્વપૂર્ણ છે કે આજથી જે આ પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે તેના ભાગરૂપે હર્ષ સંઘવી પહોંચ્યા છે, અને ત્યારબાદ અહીંથી નિરીક્ષણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓ અમદાવાદ જવા રવાના થશે. જી બિલકુલ.
સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે નિરીક્ષણ કરી રહ્યા છે, સાઇટની મુલાકાત લેશે. 11:30 કલાકે ગૃહ વિભાગના સચિવ સહિત રાજ્ય પોલીસ વડાની પણ ઉપસ્થિતિ જોવા મળશે.